ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉનાળા દરમિયાન કે કોઈ મહેમાન આવે ત્યારે બનાવી શકીએ એવું સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર શાક બનાવીશું, જે ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ શાક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકામાં 3 થી 4 ચમચી જેટલું દહીં લેવાનું. દહીંમાં જ આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ચમચી પંજાબી મસાલો કે કિચન કિંગ મસાલો ઉમેરવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને આની પેસ્ટ બનાવી દેવાની. તો આ રીતે દહીં અને મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે કડાઈ લઈને એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું. હવે ગેસ ધીમો કરીને આમાં એક સૂકું લાલ મરચું, એક સમારેલું લીલું મરચું અને જે દહીંની પેસ્ટ બનાવી છે એ આમાં ઉમેરી દેવાની. અને આ રીતે આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. દહીં અને મસાલા 1 મિનિટ માટે સંતળાઈ જાય એટલે આમાં એક મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરવાની. અહીંયા તમે ટામેટાની પ્યુરી કે પછી ટામેટાને છીણીને પણ ઉમેરી શકો છો. હવે આને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર કૂક કરવાનું છે. તો આને સતત હલાવવાની જરૂર નથી. ધીમા ગેસ ઉપર આપણે આને ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે કૂક કરવાનું અને પછી એને ચેક કરી લેવાનું છે. તો હવે આ ગ્રેવીને ચેક કરી લેવાની. તો આ રીતે આને 1.5 થી 2 મિનિટ કૂક કર્યા પછી તમે જ્યારે ચેક કરશો ત્યારે આ રીતે તમને તેલ ઉપર આવેલું દેખાશે. તો આ શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે જે આ ગ્રેવી બનાવીએ છીએ એને પ્રોપર કૂક કરવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક કરવાની. આ સમયે આપણે આમાં થોડો કસૂરી મેથીનો પાવડર ઉમેરી દઈશું. હજુ પણ આપણે આને ખુલ્લું જ 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે શાકની જે બીજી પ્રોસેસ કરવાની છે એ કરી લેવાની. તો હવે બીજી એક નાની ફ્રાય પેન કે કડાઈ લેવાની અને એમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તો તેલ ગરમ થઈ જાય એટલે આમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લેવાનું, જેને આ રીતે પાતળું અને લાંબુ કટ કરીને ઉમેરવાનું. આની સાથે જ એક લીલું મરચું ઉમેરવાનું. લીલા મરચાંને પણ તમારે ઝીણું કે લાંબુ જેવું સમારવું હોય એવું સમારી શકાય. ગેસ હાઈ ફ્લેમ ઉપર રાખીને આ બંને વસ્તુને સરસ રીતે સાંતળવાની છે. અને કેપ્સિકમ આ રીતે થોડા સંતળાઈ જાય એ પછી આમાં 3 મીડિયમ સાઇઝના બટાકાને છોલીને પછી મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરીને ઉમેરવાના. હવે આને તેલની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો બટાકાને ડાયરેક્ટ કાચા જ ગ્રેવીમાં ઉમેરવાના બદલે જો તમે આ રીતે એને તેલમાં કે બટરમાં થોડા સાંતળીને ઉમેરો તો એ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો તમે આ રીતે આ શાક બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. તો હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને સાંતળવાનું છે ને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું. બટાકા સંતળાતા હોય એ ટાઈમે જ આમાં ચપટી જેટલું મીઠું, થોડો ચાટ મસાલાના બદલે આમચૂર પાવડર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના. ફરીથી આને મિક્સ કરી દેવાનું છે. તો ટોટલ 2 મિનિટ પછી બટાકા અને કેપ્સિકમ સાંતળ્યા પછી આ રીતનું ટેક્સચર આવી જશે. હવે ગેસ બંધ કરી દેવાનો અને જે ગ્રેવી સંતળાય છે એને પણ ચેક કરી લેવાની છે. ગ્રેવીને પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી એ કડાઈમાં ચોંટે નહીં. તો જે કેપ્સિકમ અને બટાકા આપણે સાંતળીને રાખ્યું છે એ આમાં એડ કરી દેવાનું છે. તો પાણી ઉમેરતા પહેલા આ શાકને ગ્રેવીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો આમાં વધારે પાણી નથી ઉમેરવાનું. જે વાટકામાં આપણે દહીં અને મસાલાની ગ્રેવી બનાવી હતી એમાં જ મેં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ખુલ્લું જ આને 2 મિનિટ માટે કૂક કરવાનું છે જેથી ગ્રેવીની બધી ફ્લેવર આ બટાકામાં આવી જાય. હવે આ શાકમાં જો તમે દેશી ટામેટાનો ઉપયોગ કર્યો હોય તો આ સમયે તમારે આમાં થોડી ખાંડ ઉમેરી દેવાની. અત્યારે મેં હાઇબ્રિડ ટામેટાનો ઉપયોગ કર્યો છે જે વધારે ખાટા ના હોય એટલે અત્યારે આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી. તો છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની.
તો ટોટલ 10 મિનિટ પછી હવે આ શાક બનીને તૈયાર છે. જ્યારે ગેસ બંધ કરો ત્યારે ગ્રેવીની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, કેમ કે આ શાક વધારે રસાવાળું કે એકદમ કોરું નથી હોતું. અને આટલા માપથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થશે. આ શાકને તમે રોટલી, પરોઠા, પૂરી, નાન ગમે તેની સાથે સર્વ કરી શકો છો. આ શાક એટલું ટેસ્ટી બને છે કે ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ આ રીતથી આ સરસ મજાનું ઢાબા સ્ટાઇલ બટાકાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.